સૌને સુવિદિત હશે, ગઈકાલે કાશ્મીરની અંદર પુલવા ક્ષેત્રમાં એવા નરાધમી લોકોએ, જેને મહાભારતની અંદર આતતાયી નામ આપવામાં આવ્યું છે, નિર્દોષનો સંહાર કરે એ આતતાયી છે, અને આતતાયીને મારી નાખવામાં કોઈ પાપ નથી. યાદ રાખજો, 18મી સદીમાં નથી જીવતા, ગાંધીના યુગમાં નથી જીવતા કે કોઈ લાફો તમાચો મારે ત્યારે બીજો ગાલ ધરવો. આ ગાંધીનો યુગ નથી ચાલતો. કોઈ એક તમાચો વિધર્મી મારી જાય તો તમારી તાકાત એને વ્યાજ સાથે 2 તમાચા મારવાની તૈયારી રાખવાનો સમય આવી ગયો છે. મારા દેશની સામે, મારી દેશની માની સામે, મારી બહેનની સામે કોઈ નરાધમ આંગળી કરે, એની આંગળી નહીં, એનો હાથ કાપી નાખવાની તૈયારી રાખજો. મારી બહેનો અને દીકરોની સામે કોઈ નજર કુદ્રષ્ટિ કરે, એની આંખ ફોડી નાખવાની તાકાત રાખજો. અને પાપ લાગે તો આ સાધુને આપી દેજો. એનું પાપ લાગે તો અમે લેવા તૈયાર છીએ. દેશને માટે, દેશવાસીઓને માટે, મારી મા બહેનોને માટે સાહેબ જિંદગીનું બલિદાન દેવું પડે તો બલિદાન છે. જો હું તમે શસ્ત્ર અસ્ત્રથી સરહદ ઉપર જઈ અને લડી શકવાના નથી ભક્તો, લડી શકવાના નથી, પણ પૂરી તાકાતથી, તન મન ધનથી આપણા ભારતીય સેનાની સાથે આપણે જોડાઈએ ભક્તો. અને જેટલી તમારી શક્તિ તાકાત હોય એટલી તાકાતથી તમે આમાં અનુદાન આપજો. અનુદાન આપજો, નક્કી કરો. દરેક વ્યક્તિ જેટલા અહીંયા લગભગ 10 થી 15,000 જેવા ભક્તો અહીંયા પ્રત્યક્ષ બેઠા છે, અને લાઈવના માધ્યમથી દેશ પ્રદેશની અંદર લાખોની સંખ્યામાં ભક્તો જ્યારે કથા સાંભળી રહ્યા છે, મહોત્સવને માણી રહ્યા છે, ત્યારે આજે પ્રતિજ્ઞા લો. આ પુલવાની અંદર 42 ભારતના સિંહોનો વધ કરનાર નરાધમો, એ નરાધમોને ભગવાન છે એને પરિણામ આપશે, ભગવાન એને બદલો આપશે. અને સાથે સાથે નક્કી કરો કે 10 રૂપિયા આ 42 શહીદો, એની શહીદેને આજે સલામ મારતા અમે શહીદનું જે ફંડ છે એ ફંડની અંદર 10 રૂપિયા અમે જમા કરાવશું. આજે પ્રતિજ્ઞા લો, 2 હાથ ઊંચા કરીને એ ફંડની અંદર તમે રકમ જમા કરાવજો. ભગવાનને પ્રાર્થના કરે પલાઠી વાળીને બેસી નથી રહેવાનું. જ્યારે જ્યારે આદેશ થાય સરકારનો, આદેશ થાય ધર્માચાર્યનો, ત્યારે નરાધમને સામે લડવા માટે પાછી પાની ન કરતા ભક્તો. અને તે દાડે અમને એમ થશે કે અમારા રજત જયંતિ મહોત્સવનો 2 વર્ષનો દાખલો આજે સફળ થઈ ગયો. આ દાખલો સફળ થઈ ગયો. એ નાપાક લોકોને, હરામી લોકો, એને શીખ આપવાનો સમય આવી ગયો છે. પલાઠી વાળીને બેસી રહીએ, કીડી મારવામાં પાપ સમજવાનો સમય જતો રહ્યો છે. ત્યારે આવો, જેણે જેણે શહીદી લઈ લીધી છે એવા 42 નવ જવાનોને કોઈએ પોતાનો ચૂડલો અખંડ સૌભાગ્ય જેણે ગુમાવ્યું છે, કોઈ માએ પોતાનો એકનો એક વાલસો દીકરો ગુમાવ્યો છે. એ તો જેમ આપણા મા બાપના જીવનમાં એકના એક દીકરાનું મૃત્યુ થતું હોય, જુવાન જોધ દીકરો જ્યારે મા બાપની સામે મૃત્યુને પામતો હોય, એ તો ખુદ મા બાપને એનો અનુભવ હોય. એ કેવી પરિસ્થિતિ હોય. કોઈ મા બાપે પોતાના એકને એક દીકરા ગુમાવ્યા, કોઈ ભાઈ ગુમાવ્યા છે, કોઈ બેનડીએ પોતાનો વીરો ગુમાવ્યો છે. આવો, બલિદાન આપનારા, સામી છાતીએ લડનારા મારા 9 જવાનોને સેલ્યુટ મારીએ, એને સેલ્યુટ મારીએ. ઊભા થઈ જાઓ, તમારા સ્થાન ઉપરથી ઊભા થઈ જાઓ અને યાદ કરો. જે હો પૂજ્ય બાપજી પણ આ શહીદોને શહીદી જ્યારે ઓરી છે ત્યારે એને સેલ્યુટ મારવા માટે તમામ લોકો પોતાના સ્થાન ઉપરથી ઊભા થશે.
કોઈ શીખ કોઈ જાત મરાઠા, જ્યાં પણ ભક્તો હોય બધા ઊભા થઈ જજો. જ્યાં પણ ભક્તો હોય, જ્યાં અવાજ જતો હોય, રસોડામાં, સેવામાં, તમામ પોતાના સ્થાન ઉપર ઊભા થઈ જશે. એક બોલાવો ને, એક શહીદનું કીર્તન બોલાવો, પછી મૌન રાખીએ. કીર્તન બોલો એક શહીદ, હા, પછી મૌન રાખજો. शांति शांति शांति। भारत माता की, भारत माता की, भारत माता की। वंदे वंदे वंदे। હમણાં જ સ્વામી વાત કરી, આજે આપણે શાંતિથી બેઠા છીએ, સુરક્ષિત બેઠા છીએ, એના પાછળનું કારણ હોય તો જવાનું છે. આજે સવારે હું ઘરે ગયો ત્યારે ઓફિસરના હાઈએસ્ટ ઓફિસર જોડે વાત થઈ છે. મને હરિઓમ સ્વામીએ સવારે વાત કરી કે મારે આ ઉત્સવ નિમિત્તે અમારે નારાયણપુરા વતી મ્યુઝિયમમાં અને આંગણમાં શું રકમ કીધી તમે? 11 લાખ અને મ્યુઝિયમમાં થોડા આપવાના છે. એ હું અસ્વીકાર કરી અને મારે ઓલરેડી વાત થઈ છે કે હું આ સીઆરપીએફના જવાનો ને બીજા એડિશનલ જે આપણા કાળુપુર મંદિરથી ડબલ એડ કરી અને કેઝ્યુઅલિટી ફંડની અંદર આપવાના છે. આ ઉત્સવ છે ને આ માનવતા છે. બીજી બધા હારતોરા ને બીજી બધી વાતો આપણે પછી કરશું, પણ આપણે જો આજે ઘરમાં શાંતિથી બેઠા હોય તો એના પાછળનું કારણ હોય તો એ બોર્ડર પોતાના ફેમિલીથી દૂર રહેતા એ જવાનો છે, અને જેને નથી પોતાની સામું જોયું પણ દેશની સામું જોયું છે. અને એ જ વસ્તુ આપણે હંમેશા ધ્યાન રાખવાની છે. આ બહુ મોટું એક્ઝામ્પલ આપણા માટે છે કે આપણે કઈ દ્રષ્ટિ કેળવી. જેમ મહારાજે કીધું, ભગવાન સિવાય બીજું ન જોવું, આ લોકોએ દેશ સિવાય બીજું કંઈ નથી જોયું. એટલું હંમેશા ધ્યાન રહે એની આપણે તકેદારી ખાસ રાખવાની છે. એટલે આ ટોટલ ફંડિંગ અને જે થશે એને ડબલ કરી અને કાળુપુર મંદિરથી ચેક ડાયરેક્ટલી કેઝ્યુઅલિટી ફંડ સીઆરપીએફને પહોંચાડવામાં આવશે. એ થોડામાં થોડા કલાકોની અંદર